દર્શક અને આગળ વાત કરવી છે ઈસરોના એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટની, જેના માટે છેલ્લા ઘણા લાંબા સમયથી કામ થઈ રહ્યું હતું. પૃથ્વીને સુરક્ષિત બનાવવાનું દરેક દેશનું લક્ષ્ય હોય છે અને એ જ લક્ષ્યમાં ભારતે સૌથી મોટી છલાંગ લગાવી છે. નિસાર સેટેલાઇટ આજે લોન્ચ થવાનો છે. જીએસએલવીના માધ્યમથી એને છોડવામાં આવશે. પૃથ્વીની ભ્રમણ કક્ષામાં આજે નિસાર ઉપગ્રહને છોડવામાં આવશે. હાઈ રેઝોલ્યુશનની ઇમેજ આ સેટેલાઇટ પૂરી પાડશે અને સાથે જ ક્લાઇમેટ ચેન્જ રિસર્ચમાં પણ ખૂબ મદદરૂપ થશે. ડિઝાસ્ટર રિસ્પોન્સમાં પણ આ ઇમેજો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ મિશનનો હેતુ દર 12 દિવસે આખી પૃથ્વીને સ્કેન કરવાનો છે અને પૃથ્વીને કોઈ પણ પડકારથી અથવા તો કોઈ પણ પૃથ્વી પર તોળાતા જોખમથી બચાવવાનો છે. जो प्रोजेक्ट जा रहा है ये एक ऐसा हमारा जैसे बता सकते हैं कि आसमान में एक आई तरीका से वो काम करेंगे। ये हर 97 मिनट में एक बार हमारा पृथ्वी को चक्कर देगा एंड इसमें हर 12 दिन में हमारा पृथ्वी को 2 बार इनको स्कैन करेंगे। तो इसके लिए हम लोग सोचेंगे कि सपोज ये जामनगर है कि हमारा अहमदाबाद है कि हमारा दिल्ली है कि बैंगलोर है, वो पूरा जो सारा एरिया है धरती है वो इनका 1 सेंटीमीटर वाइज का वो पूरा एरिया को ये ऐसा इनको राडार में इनको स्कैन कर सकते हैं 700 किलोमीटर ऊपर से। एंड इनका इतना सेंसर इसमें लगा हुआ है, कैमरा लगा हुआ है, टेक्नोलॉजी लगा हुआ है। इसमें भला बादल है, कोई कोहरा है और कोई भी वातावरण होता है वो सबको अतिक्रम करके ये हमारा जो आर्ट सेंटर है वहाँ पे